श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अમને महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય। આપણે યુગલ ગીત વિશે રસપાન કરીએ છીએ। તેમાં ચોથો શ્લોક આવ્યો છે, હંત ચિત્રમ વલા શૃણુદેત હાર સૌરસી સ્થિર વિદ્યુત નંદ સુનુરય માર્ત જનાના નર્મદો યરી કુચિત વેણુ વૃંદશો વ્રજભૂષા મૃગગાવો વેણુવાદ્યરુત ચેતસારા દંતદ્રષ્ટ કવલા ઘૃતકર્ણા નિદ્રિતા લિખિત ચિત્રમેવાસન। વળી હે સ્ત્રીઓ, આ આશ્ચર્ય તો તમે સાંભળો, જેમનું હાસ્ય હાર જેવું ઉજ્જવળ છે, જેમના વક્ષસ્થળમાં વીજળી જેવી ચંચળ લક્ષ્મી પણ સ્થિર થઈને રહે છે, અને દુઃખી લોકોને જે સુખદાયક છે તે શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી વગાડે છે ત્યારે એ વાંસળી રૂપ વાદ્યથી જેઓના મન હરાઈ જાય છે, એવા વ્રજના બળદો, મૃગો, ગાયોના ટોળા દૂરથી જ દાંતથી લીધેલા ઘાસના કોળિયાને એમના એમ રાખીને કાન ઊંચા કરી જાણે ઊંઘી ગયા હોય તેવા અથવા ચિત્રવત થઈ જાય છે। જ્યાં ગાયોની આવી સ્થિતિ છે ત્યાં અમારી ક્રિયા નિવૃત્ત થતી નથી। એ આશ્ચર્ય જેવું છે, દેવાંગનાઓ પુરુષોત્તમમાં કામ ભાવ કરે પણ પશુઓમાં વેણુનાથથી ક્રિયા નિવૃત્ત થાય, એ તો આશ્ચર્ય જ કહેવાય। આવી લીલા ગોપીજનો પ્રિય પાસે જઈ પ્રત્યક્ષ કરી શકતા નથી તેવી નિર્બળતા બતાવે છે। ભગવાનના સ્વરૂપનું હાસ્ય હાર જેવું છે, આર્તજનને આનંદપ્રદ છે। એનું કારણ આનંદસુનું અહીં પ્રકટ છે। હાસ્યનું સ્વરૂપ માયા છે। જ્યારે એ માયામાં સ્નેહની કલારૂપ દાંતનું પ્રતિફલન થાય છે, તેથી ભગવાન પ્રપંચમાં સ્થિર કરે છે। કેવળ પુત્રાદિ આસક્તિને સ્થિર નથી કરતા, પણ ધનાસક્તિને પણ સ્થિર કરે છે। આ રીતે પ્રમાણબળ દૂર કરવા વાત કરી। પ્રમેયબળને દૂર કરવા ભગવાન નંદજીના પુત્ર થયા અને આર્તને સ્વયં આવીને સુખ આપે છે। એ બંને પ્રમેય મર્યાદા નિરાશક વાતો છે। મોટા આમ ન કરે છતાં કરતા જણાય છે, એ આશ્ચર્યની વાત છે। ભગવાન વેણુ વગાડે ત્યારે વ્રજના પશુ, મૃગો વગેરેના ચિત્ત હરાઈ જાય છે। એ ભગવાન પાસે પણ જઈ શકતા નથી। કેવળ મોઢાના ઘાસના કોળિયા દાંત વચ્ચે જે સ્થિતિમાં રહી જાય છે તે ખવાતા પણ નથી। દેવ સ્ત્રીઓની જેમ તેમને મૂર્છા નથી, પણ કાન ધરીને નાદનો અનુભવ કરે છે। ઊંઘતા હોય, ચિત્રિત હોય તેવા થઈ જાય છે। દેવસ્ત્રીઓ કરતાં વેણુનાદે પશુઓમાં અધિક પ્રભાવ બતાવ્યો, એ જ આશ્ચર્યરૂપ છે। પ્રભુ જ્યારે વેણુનું કુંજન કરીને પશુઓને પણ વશ કર્યા ત્યારે તેમનું સ્વરૂપ શોભતું હતું તે તમે જાણો જ છો, પરંતુ શરીર અતિ દૈદીપ્યમાન હાર ધારણ કર્યો હતો। તે હાર એટલો બધો ઉજ્જવળ હતો કે જાણે હાસનો બનેલો ન હોય એવો જણાતો હતો। પ્રભુનું હાસ્ય હારના જેવું હતું। સુવર્ણ અધિક પ્રકાશયુક્ત બને છે તેમ પ્રભુનું હાસ્ય અધિક શોભ્યું। બીજાઓનું હાસ્ય દાંતની કાંતિથી વિભક્ત થવાથી વેચાઈ જવાથી મુક્તાહાર જેવું શોભતું હતું। સંસારમાં પુત્રાદિની આસક્તિ કરે છે એટલું જ નહીં, પણ ધનાસક્તિ પણ સ્થિર કરે છે। કેવળ સંસારમાં જ નથી, પણ લક્ષ્મી પણ સ્થિર ત્યાં થઈ ગઈ હતી। પોતે વામકપોલ ઉપર વામ બાહુ ટેકવીને વેણુવાદન કર્યું હતું, પણ અહીંયા પોતાનું મુખ નીચે રાખીને કરેલું હોવાથી તે પ્રમાણેની લીલાનું વર્ણન પ્રભુએ પોતાના હારના જેવું હાસ્ય કર્યું એમ આપણે સમજીએ તો પ્રભુનો હાર છાતી ઉપર સ્થિર રહ્યો અને તેના વિભાગની સ્થિરતા પણ થઈ એવો અર્થ છે। ખરેખર આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું હતું, પરંતુ પ્રભુનું હાસ્ય તે સમયે તદ્દન અલૌકિક હતું। આ પ્રભુના નંદના પુત્ર હોવાથી ફક્ત નંદની જ આરતીને હરતા નથી, પણ સર્વની હરે છે। જગત ઉપરના સર્વ મનુષ્ય તથા પ્રાણીઓને પોતે સુખ આપે છે। નંદના પુત્ર હોવાથી સર્વેને આનંદ સુખ આપવું તે પોતાનો ધર્મ સમજે છે। છતાં હે સખીઓ, અહીંયા તેમણે આ બિચારા મૂળ પશુઓને મુરલીના નાદથી એવા વશ કરી દીધા છે કે
કશું પણ કરી શકતા નથી. સર્વને સુખ આપનાર નંદના પુત્ર આ પશુઓને પણ સ્થિતિ એવી કરી દીધી છે કે ત્યાં આપણું શું થશે તેનો સખીઓ વિચાર કરવા લાગે છે. પશુઓને સાધારણ રીતે બહુ લાગણીઓ હોતી નથી, હૃદય જેવું તેમનામાં બહુ હોતું નથી, પરંતુ પ્રેમ વગેરે ભાવો ધરાવતા પણ નથી. છતાં તેમની સ્થિતિ આવી થઈ છે તો પ્રભુના રાગમાં ગરક થઈ ગયા છે. તો આપણા જેવાની સ્થિતિ તો ખરેખર વિષમ જ થાય, એમાં કંઈ અસંભવિત નથી. ખરેખર હે સખીઓ, તે પશુઓની આ સ્થિતિથી મને ઘણો ખેદ થાય છે. કોઈ પણ કાર્ય કરવાને અશક્ત થવાથી કેવલ પોતાના કર્ણને જ ધારણ કરી રહ્યા છે. તેઓ સ્થાવર વૃક્ષો વગેરેની સરખામણીએ પણ સ્થિર થઈ ગયા છે. પ્રભુએ માટે આ શ્લોકમાં 4 નામ યોજ્યા છે: હાસ હાસ, ઉરસી સ્થિર વિદ્યુત, નંદસુનુ, આર્તજનાના નર્મદ. પ્રમાણ બલનું સૂચન કરે છે, પ્રમેય બલનું સૂચન કરે છે. ભગવાન પરબ્રહ્મ હોવા છતાં નંદજીના પુત્ર થયા. આર્તજન સાધન વગરના હોવા છતાં તેમની પીડા હરનાર બન્યા છે, માટે એ પ્રમેયના કાર્ય છે. ગોપીઓના 9 પ્રકાર છે: સાત્વિક, રાજસી અને તામસી. એ દરેકના સત્વ, રજ, તમ ગુણભેદથી 9 ગુણાતીત, પણ કર્મ, જ્ઞાન અને ભક્તિથી 3 ભેદ છે. આની પહેલાંના શ્લોકમાં રાજસ સાત્વિકી આ શુદ્ધ રાજસી છે અને આગળ રાજસ તામસી છે. વેણુનાદની અતિ જળ નદીઓને પણ સ્પૃહા થઈ તે જણાવવાને ફરીથી વેણુનાદનું વર્ણન કરે છે. માટે આવતીકાલે 6ઠ્ઠો શ્લોક લઈશું. જય જય શ્રી ગોકલેશ.